નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે યુનિટ 3 જોઈ ચૂક્યા છે. Today we are going to discuss about unit number 4, Call of the Hills. This is a story about Abumia and his dear god Kalua and Chandni. Before we proceed the lesson, let's see about Pretas. મિત્રો, કોઈપણ પાઠને સમજતા પહેલા એનો પ્રીટાસ એટલે પૂર્વ ભૂમિકા વિશે સમજવું ખૂબ જ જરૂરી બને છે. Here in Pretas we have wonderful poem by John Keats, very well known English poet. What you have to do, તમારે શું કરવાનું છે? Recite the poem and try to understand it. કાવ્યને વાંચવાનું છે અને સમજવાનું છે. I had a dove and sweet dove died. મારી પાસે કબૂતર હતું અને કબૂતર મરી ગયું. And I have thought it died of grieving. મને એવું લાગ્યું કે દુઃખને કારણે મરી ગયું. What could it grieve for? શા માટે દુઃખી થઈ રહ્યું? What could it grieve for? Its feet were tired. તેના પગ બંધાયેલા હતા. With a silken thread of my own handling. મારા હાથથી જ બનાવેલા એક દોરા દ્વારા પગ બંધાઈ ગયા હતા. Sweet little red feet. સુંદર નાના પગ, લાલ કલરના પગ. Why should you die? શા માટે તું મરી ગયો? Why should you leave me? શા માટે તમને છોડીને ચાલી ગઈ? Sweet bird. Why? સુંદર પક્ષી. શા માટે? You live alone in the forest tree. તું જંગલમાં જ્યાં પણ કોઈ રહેતું હતું. Why pretty thing? Would you not live with me? You kiss you off and give you white peace. મેં તને પ્રેમથી કંપારતો હતો ને white peace એટલે મગફળીના જુવાર, અનાજને કોઈ પણ દાણા આપતા હતા. પીનટ્સ, white peace એટલે અનાજના, પીનટ્સ એટલે મકડી થાય, અનાજ આપતા હતા. Why not live sweetly? શા માટે? As in the green peace. તો અહીંયા પક્ષી અને માણસના પ્રેમની વાત કરી છે. Actually this sweet bird died because of his owner's own weaving thread. It was very happy in the forest. જંગલમાં ખૂબ સુખી હતું. શા માટે? Why the dove was living comfortable life? True or false? તમને શું લાગે? The dove was happy because it was tied with silken thread. કબૂતર જે ખુશ હતું કારણ કે તેના ગળામાં રેશમી દોરો બાંધેલો હતો. The poet took good care of dove. કવિ કબૂતરની ખૂબ કાળજી લીધા હતા. The poet does not understand the reason of dove's sadness. શા માટે દુઃખી હતું એને જાણતા ન હતા. The poet was stupid not to live with the poet. Dove was stupid not to live with the... એ મૂર્ખ હતું, એને લેવું ગમતું ન હતું. The dove was unhappy because it was not free. કારણ જે કબૂતર હતું એ ખુશ નહોતું કારણ કે આઝાદ નહોતું. મિત્રો, એવરીવન લાઇક્સ હિઝ ફ્રીડમ. દરેક વ્યક્તિને પોતાની ફ્રીડમ ખૂબ ગમે છે. એન્ડ એવરીવન, વેધર ઇટ ઇઝ એનિમલ ઓર હ્યુમન બીંગ, grew and grow up in freedom, not in any kind of cage. What happened? શું થાય? ધારો કે તમને કોઈ એક સરસ મહેલમાં રાખવામાં, સોનાના મહેલમાં, તમારે 24 કલાક ત્યાં બેસી જ રહેવાનું છે. તો મિત્રો, કોઈ પણ જાતનું બંધન તમારો ગ્રોથ અટકાવે છે. બીજી વસ્તુ એ છે, જ્યારે તમે તમારા બંધનથી તમારે કોઈ અવિચારી પગલું ભરો ત્યારે તમને નુકસાની જ આવે છે. અને આ પાઠમાંથી આપણને એક એવો પણ બહુ જ પાઠ મળે છે કે મુશ્કેલી ગમે એટલી મોટી હોય પરંતુ જો તમે એનો સામનો કરો તો ચોક્કસ તમે હરાવી શકો. સો હિયર વી ગોઈંગ ટુ સ્ટાર્ટ અ લેસન, કોલ ઓફ ધ હિલ્સ, એટલે કે પહાડીઓનો અવાજ, પહાડી બોલાવે છે. તો આ લેસનમાં આપણે અબુ ચાચા, એમની પકરી કલુઆ અને ચાંદની અને ગોવિંદા, આ 4 પાત્રો છે. These are 4 characters of this lesson. Abu Chacha is the main character.
કલુઆ એમની ફર્સ્ટ બકરીનું નામ હોય છે, ગોવિંદા એમનું નેબર હોય છે અને ચાંદની એમનું બીજી બકરીનું નામ હોય છે. સો એક્ટિવિટી બી તમારે કરવાની છે. કમ્પ્લીટ ડાયલોગ બિટવીન ધ પેરોટ એન્ડ ધ કેજ. પેરોટ ઇન ધ ટ્રી વર્ક ઇન છે. એક પાંજરામાંનો પોપટ અને એક ઝાડ પરનો પોપટ બંને સાથે મળ્યા છે આજે અને વાતચીત કરી રહ્યા છે. તો એ લોકોની વાતચીત કેવી હોય મિત્રો? આઝાદી જેની વસ્તુ અલગ જ છે. સો here is the conversation between two parrots. What is parrot of cage and parrot of tree? The parrot in the cage, hi, I am Mithu. Who are you? The parrot in the tree, I am parrot. I don't have a name. હું પોપટ જ છું, મારું કોઈ નામ નથી. Mithu, okay, I will call you Sweetu. હું તને સ્વીટુ કહીને બોલાવીશ. Sweetu, I don't mind, but you are happy in this cage? શું કહેશે મિથુ? શું કહેશે? No, I am not happy as you are. I think it's a probable answer given by Mithu. Sweetu, will you come with me in the forest? તું મારી સાથે જંગલમાં આવીશ? Mithu, what will we do in the forest? આપણે જંગલમાં શું કરશું? Sweetu, we will enjoy our trip, get some food and grains and drink water. Mithu, I am ready. Open cage like this. So the tree. એટલે આ જે પાંદડું છે એ ખોલ નાખણે. Now what will happen? હવે શું થશે? તો મિત્રો જોયું આપણે પૂર્વ ભૂમિકામાં કે શું આ આઝાદી વસ્તુ શું છે એની શું ભૂમિકા હોય છે. સો હિયર આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ ઓવરઓલ સમરી. આ સ્ટોરીમાં શું થાય છે કે અબુ ચાચા નામને એક હોય છે વ્યક્તિ, એમને એક બકરી હોય છે કલુઆ, જે પહાડીઓ પર ચરવા જાય છે અને ત્યાં એક શું થાય છે, એક પ્રાણી એને ખાઈ જાય છે. અબુ ચાચા એમની બકરીના ગુમ થઈ જવાથી અને મરી જવાથી ખૂબ જ નાખુશ થઈ જાય છે અને એમનો જે મિત્ર હોય છે ગોવિંદા, એ એમના દુઃખમાં સહભાગી હોય છે. થોડા સમય પછી અબુ કાકા એક બીજી બકરી લાવે છે જેનું નામ ચાંદની પાડે છે. જનરલી મિત્રો તમે જાણતા હોય કે જે પ્રાણીઓ હોય છે એમને એમના જે મુક્ત વાતાવરણમાં જે મજા આવે છે એ ઘરના બંધિયાર વાતાવરણમાં કે એવા કોઈ બીજા વાતાવરણમાં મજા આવતી નથી. આવો સેમ કિસ્સો અહીંયા આ કેસમાં પણ થાય છે. બકરી જે છે એ પહાડો પરનું ઘાસ જોઈને એને ખાવા માટે લલચાય છે અને ત્યાંનું જે હિંસક પ્રાણી છે એને શિકાર બને છે. પરંતુ અબુ કાકા એમની પહેલી બકરી મરવાથી બીજી બકરીને ખૂબ વિશેષ કાળજી રાખે છે. એટલે બીજી બકરીને ક્યાંય ચાલના જવા માટે ખૂબ ધ્યાન રાખે છે. પરંતુ એક રાત્રે ચાંદની જેની બીજી બકરી છે એના બંધન તોડીને હિલ પર ચાલી જાય છે. એટલે હવે કહે છે કે મારી ચાંદની છે ક્યારે મને પાછી નહીં મળે, એટલે ક્યારે મને છોડી જશે નહીં. પરંતુ જે પ્રાણી છે એમના મસ્તીમાં છે એ ચાલી જાય છે. અહીંયા સેમ જે પહેલી બકરી સાથે એવું છે આ બકરી સાથે પણ થાય છે. અહીંયા જે હિંસક પ્રાણી જે વરુ એ ત્યાં આગળ હોય છે, બંને વચ્ચે ફાઇટ થાય છે, એટલે લડાઈ થાય છે અને આ જે બકરી હોય ચાંદની એને ખૂબ જ હિંમતપૂર્વક સામનો કરે છે અને આ હિંસક પ્રાણીને મારી નાખે છે. તો આ સ્ટોરીમાં આપણે અબુ ચાચા અને એમનો પ્રાણીઓ વિશેનો પ્રેમ અને પ્રાણીઓનો પોતાનો અભિવ્યક્તિ ફ્રીડમ વિશેની જે સ્ટોરી છે એનું સુંદર આલેખન થયું છે.
Before I start my lesson, I request all students, please be careful and pay attention in each line. કારણ કે અંગ્રેજી એ સેકન્ડ લેંગ્વેજ છે. Hey Abu Mia, looking sad. Why are you sitting today? Where is your darling Kulwa? Govinda was worried. So here is a conversation between Abu Chacha and his neighbor Govinda. ગોવિંદા છે એમને પૂછી રહ્યું છે કે અબુ મિયા શું થયું છે, તમે એકલા કેમ બતા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી જે બકરી છે પ્યારી એ ક્યાં છે કલુઆ? અબુ ચાચા કહે છે પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, કદાચ મેને ગુમાવી દી છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ, ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. પહાડીઓ પર મેં એના પગલાં નિશાની જોઈ હતી, કદાચ પેલા ડેવિલ એટલે હિંસક પ્રાણી મસ્ટ હેવ કિલ અને મારી નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારો બાપડો ગરીબ અબુ ચાચાએ આંખોમાં આંસુ આવી ગયા. He could not understand why Kulwa broke the string and disappeared in the night. એ સમજી શકતો નતો કે શા માટેની બકરી આ દોરી તોડીને એ રાત્રે ચાલી ગઈ હતી, અદૃશ્ય થઈ ગઈ હતી. I used to give her greens, juicy grass and tasty grains. તો હંમેશા એને કેવું સરસ લીલું રસવાળું અને ટેસ્ટી અનાજના દાણા આપતો હતો. But even his only family members had left his house. But even then his only family members had left his house. પરંતુ આ ઘરનો એકમાત્ર સભ્ય એનું ઘર છોડીને ચાલી જાય છે. After some days, Mia brought another goat. થોડા દિવસો પછી અબુ કાકા બીજી બકરી લાયા. This new one was pretty. આ ખૂબ જ સુંદર હતી. White as snow, બરફ જેટલી સુંદર, એટલી white હતી. Had two little horns, બે નાના શિંગડા હતા. A pair of lovely bright red eyes, અને આંખોની સુંદર લાલ આંખો હતી એની. I will call you ચાંદની, હું તને ચાંદની કહીશ. Caressing her short fur, he said. એના સુવાળા વાળ પર હાથ ફેરવતા ફેરવતા એમને કહ્યું. One fine morning, his neighbor Govinda appeared. એક સવારે એમનો એક સુંદર સવારે એમનો પડોશી હતો ગોવિંદા નામનો મિત્ર એ આવ્યો. He saw Abu Mia talking to his only family members. એમને અબુ કાકાને એમને આ ફેમિલી મેમ્બર સાથે વાત કરતા હતા. Hey અબુ ચાચા, you look very happy and healthy. How's life now? અબુ કાકા તમે ખૂબ જ સુખી અને સુંદર અને સ્વસ્થ દેખાવ છો. હવે જિંદગી કેવી છે? જોયું મિત્રો કે માણસના જીવનમાં કોઈ કમ્પેનિયન ના હોય. એ અબુ ચાચાને માત્ર બકરી જ એમની કમ્પેનિયન હતી, એટલે એને એટલા અટેચ હતા એ જોઈ શકીએ છીએ. આઈ એમ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. એટલે ગોવિંદાને કહે ગોવિંદા હું ખૂબ જ સુખી માણસ છું. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની મારા જીવનમાં એને ખૂબ મારા માટે નવું જીવન લાવ્યું છે. She loves me a lot and even I can't live without her. એ મને પણ બહુ ચાહે છે, હું પણ બહુ ચાહું છું અને હું એના વગર જીવી શકે. I can't live without her. અબુ ચાચા was beaming with joy. એટલે ખૂબ ઉત્સાહ આનંદથી કહેવા લાગ્યા. But what were you telling her? I saw you talking with your darling. But what were you telling her? તમે એને શું કહેતા હતા? I saw you talking with your darling. તમે તમારી બકરી સાથે વાત કરતા હતા, મેં સાંભળ્યું હતું. Oh yes, I was telling her the story of Kalua's sad end. હું એને આ કલુવાની ખૂબ જ દુઃખી અંત થયો એની વાત કરતો હતો. At the bloody thirsty teeth of that devil on the hill. એ પહાડી પર જે લોહી તરસ્યો જે ડેવિલ છે વરુ, એ એની વાત કરતો હતો. અબુ મિયા રિપ્લાય, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. અબુ કાકા કહેતા હતા કે મારી ચાંદની છે મને ક્યારે છોડીને જશે નહીં. સી સો અન્ડરસ્ટેન્ડિંગ અને હેપી વિથ મી. એ ખૂબ જ સમજુ છે અને મારી સાથે ખુશ રહી શકે છે. હી એડેડ. તો મિત્રો અહીંયા સુધી આપણે પાઠ જોઈશું. વોટ યુ હેવ ટુ ડુ, તમારે અહીંયા સુધી પાઠ વાંચવાનો છે અને પ્રી ટાસ્કમાં જે લખ્યું છે એ પણ સાંભળવાનું છે, ટ્રુ ફોલ્સ કરવાના છે અને અહીંયા સુધી પાઠ વાંચીને ડિફિકલ્ટ વર્ડ જે આવતા છે નોટ્સ બનાવવાના છે. આઈ વિલ પુટ સમ ક્વેશ્ચન બેઝ ઓન ધીસ લાઇન હિયર એન્ડ ત્યાં સુધી.